शून्य नहीं जीवन मेरा, हम भी रण में लड़े हैं, बिखर जाती है दुनिया जहां वहां हम આજ ભી ખડે હે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. મિત્રો, સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપ સૌનું અને આશા રાખું છું આપ સૌ મજામાં હશો, ખુશ હશો, પરિવાર સાથે હશો અને ખૂબ આનંદમય હશો. મિત્રો, આપ સૌ જાણો છો કે નગરપાલિકાની જે ચૂંટણી હતી એ ચૂંટણીની અંદર આપણે પૂરી તાકાતથી લડ્યા છીએ. પૂરી તાકાતથી લડ્યા, જેટલી પણ શક્ય બન્યું એટલું એડી ચોટીનો જોર લગાવ્યો, શક્ય બન્યું તેટલી મહેનત કરી, ડોર ટુ ડોર ફર્યા, લોકોને સમજાવ્યા અને સારા એવું મતદાન કવર કર્યું. એની અંદર આપણે 1430 જેટલું મતદાન આપણને મળ્યું અને આપણે માત્ર અને માત્ર જીતથી 80 અને 82 વોટથી રહી ગયા. હવે તમે એમ કહેશો કે નિઝામ સર તમે તો હારી ગયા ને, તો હું એક વાત જણાવી દઉં કે મિત્રો, મારી ડિક્શનરીમાં સ્કૂલ કાળથી હાર નામનો શબ્દ લખેલો જ નથી. કાં તો હું શીખું છું, કાં તો હું જીતું છું. અને જો તમારા મનમાં એવું હોય કે તમે હાર્યા છો, તો એક વાત જણાવી દઉં કે એ લોકોની ઉમ્મીદ હારી છે કે જે લોકો મારા થકી ઘણી બધી એવી ઉમ્મીદ લગાવીને બેસા હતા. માંગરોળના એ લોકોની, તમામ લોકોની ઉમ્મીદ હારી છે કે જે લોકો એવું વિચારતા હતા કે નિઝામ સર થકી આ એટલા કાર્યો થઈ શકશે. એ બાળકોની ઉમ્મીદ હારી છે કે જે બાળકો મારા થકી એક કહેવાય ને ગાર્ડન જોવા માંગતા હતા. એ બાળકોની ઉમ્મીદ હારી છે કે જે બાળકોને નગર પ્રાથમિક શિક્ષણ શક્ય બને તેટલું આપણે ફ્રી કરાવવાનો પ્રયત્ન કરાવી શકતા હતા. એ વૃદ્ધોની ઉમ્મીદ હારી છે કે જે વૃદ્ધો એવું વિચારતા હતા કે નિઝામ સર થકી અમે સંધ્યા સમયે ત્યાં ક્યાંક બેસી શકીશું. એ સફાઈ કર્મીઓની ઉમ્મીદ હારી છે કે જે સફાઈ કર્મીઓ વિચારતા હતા કે નિઝામ સર થકી અમે કાયમીનો ક્યાંય પ્રસ્તાવ રાખીને કાયમી થઈ શકશું. એ સફાઈ કર્મીઓની ઉમ્મીદ હારી છે કે જ્યાં અમને રેગ્યુલર ક્યાંક ને સફાઈ કિટ અમારી પાસે હોત ને અમારી સેફટી જળવાઈ રહે. એ લોકોની ઉમ્મીદ હારી છે કે જ્યાં સફાઈ સુધરાઈની અંદર માંગરોળનો સદંતર વિકાસ, માત્ર વિકાસ અને વિકાસ જ થઈ રહ્યો હોત. પરંતુ આજ આપણે નથી હાર્યા. એ લોકોની ઉમ્મીદ હારી છે કે જે લોકો મારા થકી એવું વિચારતા હતા કે ક્યાંક આપણી જે માંગરોળની ગટર યોજના છે એ ગટર યોજના નિઝામ સર થકી થઈ શકત. આજ એ લોકોની ઉમ્મીદ હારી છે કે જે લોકો એવું વિચારતા હતા કે ક્યાંક માંગરોળની અંદર એટલા સમયથી આ પ્રશ્નો સોલ્વ નથી થઈ રહ્યા, રખડતા પશુઓનો છે, કૂતરાઓના પ્રશ્નો છે, આ પ્રશ્નો સોલ્વ નથી થઈ રહ્યા. એ નિઝામ સર થકી ક્યાંક નિઝામ સર સફાઈ સુધરાઈમાં હશે તો ક્યાંક સારી રીતે સોલ્વ થઈ શકશે. આજ મિત્રો, હું નથી હાર્યો, આ લોકોની ઉમ્મીદ હારી છે. માંગરોળના ઘણા લોકો એવા હતા, જ્યારે હું ગયો એ જગ્યાએ, મતલબ કે વોટ ગણતરી માટે, ત્યારે માંગરોળના હું જેને ઓળખતો નથી એવા લોકો પણ માત્ર મારી જીતની ખુશી મનાવવા માટે આવ્યા હતા. પરંતુ માત્ર હું 80 વોટ થી રહી ગયો અને આ 80 વોટ થકી આજ હું તમારી વચ્ચે, એટલે કે સફાઈ સુધરાઈમાં નથી જઈ શક્યો. કઈ વાંધો નહીં, આપણે બહારથી જે એજન્ડો છે, જે આપણે નક્કી કર્યું છે, જેટલું પણ આપણે એજન્ડાઓ રજૂ કર્યા છે કે ભાઈ જીત્યા પછીના મેં ચૂંટણી એજન્ડાઓ રજૂ કર્યા હતા, એ આપણે બહારથી રહીને હંમેશને માટે કાર્ય કરતા રહેશું. અને ક્યાંય પણ આપણે મૂંઝાવાની જરૂર નથી, નાસીપાસ થવાની જરૂર નથી. આમાંથી હું ઘણું બધું શીખો છું. એક સારી એવી હુંકાર ભરી શકીશ. અને સામાન્ય રીતે મને આ જે લોકોએ મત આપ્યો છે, આ તમામને ખબર છે કે કોણે મને મત આપ્યો છે. આ તમામ મતદાતાઓને ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારી ઉપર એક વિશ્વાસ કર્યો હતો કે નિઝામ સર અમને મત વેડફવા નહીં દે. ઘણા બધા એવું અનુમાન લગાવ્યું હતું કે નિઝામ સરને 200 મળશે, 300 મળશે. ઘણાએ તો એવા ચેલેન્જો પણ ફટકાર્યા હતા કે ક્યાંક નિઝામ સરને સામાન્ય રીતે એની ડિપોઝિટ પણ ગુલ થઈ જશે. પરંતુ જ્યારે મત ગણતરી થઈ અને મતો બહાર આવ્યા અને એક સારા એવા ફર્સ્ટ ટાઈમના ઇલેક્શનમાં આપણે સારો એવો મત બેંક કવર કરી શક્યા. આ ખરેખર લોકોનો જે મને પ્રેમ મળ્યો છે, લોકોની જે મને લાગણી મળી છે, લોકોએ જે મારી ઉપર વિશ્વાસ રાખ્યો છે કે નહીં, નિઝામ સર અમારા વિશ્વાસને ક્યારેય તૂટવા નહીં દે, નિઝામ સર અમારો ભરોસો ક્યારેય તૂટવા નહીં દે. તો ઇન્શાઅલ્લાહ ક્યારેય પણ હું આપ લોકોનો ભરોસો અને જે વિશ્વાસ મારી ઉપર રાખ્યો છે, હું હંમેશને માટે તમારી સાથે છું. જેણે મને મત આપ્યા છે એનો પણ ખૂબ ખૂબ આભાર. જેણે મને મત નથી આપ્યા એનો પણ ખૂબ ખૂબ દિલથી આભાર. જે લોકો મારી સાથે રહ્યા છે, સાથે ચાલ્યા છે, એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર. અને જે લોકો મારી સાથે નથી ચાલ્યા અને પાછળથી જે લોકોએ મહેનત કરી છે એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર. સમગ્ર માંગરોળના બાળકોનો ખૂબ ખૂબ આભાર. સમગ્ર માંગરોળના મુસ્લિમ, હિન્દુ તમામ ભાઈઓ, બહેનો, માતાઓનો ખૂબ ખૂબ આભાર કે જે લોકોએ મારી સાથે રહી
ને અને મને જેટલો પણ શક્ય બન્યો તેટલો ગમે તે રીતે સપોર્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. અને જેટલા પણ પ્રતિદ્વંદી છે કે જે લોકો જીત્યા છે એ તમામ કોઈ પણ પાર્ટીના, કોઈ પણ પક્ષના તમામ જે કોઈ પણ કોર્પોરેટરો છે, આ તમામને ખૂબ ખૂબ અભિનંદન કે જે લોકો જીત બહોળા પ્રમાણમાં હાસિલ કરી અને સફાઈ સુધરાઈમાં ગયા છે. એ લોકોની મારે નમ્ર એક જ અપીલ છે કે આવનારા 5 વર્ષની અંદર માંગરોળનો વિકાસ જોજો. આવનારા 5 વર્ષની અંદર માંગરોળમાં જેટલું શક્ય બની શકે તેટલો ને તેટલો પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરજો. આપણા માંગરોળની અંદર જે પ્રશ્નો હજી સુધી સમસ્યાઓ સોલ્વ નથી થઈ એને સોલ્વ કરવાનો સૌથી પહેલા પ્રયત્ન કરજો. જે બાળકોની ઉમ્મીદો રાખીને બાળકો બેઠા છે, માંગરોળના લોકો જે તમારી પાસે ઉમ્મીદ રાખીને બેઠા છે, એની ઉમ્મીદ પર ખરા ઉતરજો. અને જ્યાં ક્યાંય પણ માંગરોળના લોકોને મારી જરૂર પડશે એ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી, કોઈએ પણ દુખી થવાની જરૂર નથી. હું હજુ પણ અડીખમ ઊભો છું અને હંમેશા ઇન્શાઅલ્લાહ અલ્લાહ મને હિંમત એવી આપે કે હું હંમેશા તમારી સાથે અડીખમ ઊભીશ. સામાન્ય રીતે મારા વોર્ડની અંદર હું ફરી પાછો મુલાકાત માટે આવવાનું છું અને સમગ્ર માંગરોળના લોકોને ક્યારેય પણ કોઈ પણ પ્રકારે કોઈ પણ બાબતોને લઈને જરૂરિયાત ઊભી થાય તો આ નિઝામ સર પહેલા જે રીતે તમારી સાથે હાજર હતા તેવી જ રીતે આજ પણ છે અને હંમેશને માટે એક ફોન ઉપર હાજર રહેશે. એટલે ક્યારેય પણ ચિંતા કરતા નહીં. એક નાનો ભાઈ સમજી, એક તમારો દીકરો સમજી અને મને કોલ કરજો. આપણે સાથે રહીશું અને સાથે વિકાસના કાર્યો કરતા રહીશું અને ઇન્શાઅલ્લાહ જેટલું શક્ય બનશે એટલું વિશેષ ને વિશેષ પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરશું. પરંતુ એક દુઃખ મને એ થયું છે કે જ્યારે આ નાના નાના ભૂલકાઓ હું કહેવાય ને કે ત્યાંથી મને મત ઓછા મળ્યા, આ 80 મત ઓછા મળ્યા. આ તો જસ્ટ ખાલી તમને વાત જણાવી દઉં, 80 મત ઓછા મળ્યા ને નાના નાના ભૂલકાઓ જે ઉમ્મીદો લઈને બેઠા હતા ને એ ઉમ્મીદો ઉપર મને થોડુંક દુઃખ છે કે બાળકોની ઉમ્મીદો ઉપર હું ખરો ન ઉતરી શક્યો. એ બાળકોની ઉમ્મીદોને ધ્યાનમાં રાખીને હું સફાઈ સુધરાઈમાં ન જઈ શકો. પણ કઈ વાંધો નહીં, બાળકો તમારે પણ હેરાન પરેશાન થવાની જરૂર નથી. આ ટીપુ, આ તમારો નિઝામ સર હંમેશા તમારી સાથે છે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. ક્યાંય પણ રસ્તામાંથી નીકળું એટલે જોશથી અવાજ દેજો, હું ગાડી પરથી ઉતરી જઈશ. મારા મોબાઈલ નંબર તમારી પાસે હોય હું સ્ક્રીન પર આપી દઉં છું. મોબાઈલ નંબર ઉપરથી મને ફોન કરજો. તમને લાગે કે અમારે નિઝામ સરને, તમારા ટીપુને મળવું છે તો ચોક્કસપણે મારું દરવાજા તમારા માટે હંમેશને માટે ખુલ્લા છે. પહોંચી જાજો. આપણે સાથે મળી અને જેટલું શક્ય બનશે એટલું વિશેષ ને વિશેષ કાર્ય કરશું. પણ તમે પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે બાળકો ભણવામાં ખાસ ધ્યાન આપજો. જરાય પણ બંક મારતા નહીં. શક્ય બને તેટલું વધારે ને વધારે અભ્યાસમાં જરાય પણ કચાશ રાખ્યા વગર ભણજો. ખૂબ પ્રગતિ કરજો, ખૂબ આગળ વધજો અને જ્યાં જરૂર પડે માંગરોળના લોકો, આ તમામ લોકો મારી સાથે રહેશે ઇન્શાઅલ્લાહ અને હું હંમેશા મારા માંગરોળના લોકોને સાથે રહીશ. પણ YouTube ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને જેટલું શક્ય બને તેટલું કમેન્ટ કરવાનો પ્રયત્ન કરજો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ખુશ રહો, પરિવાર સાથે રહો, ખૂબ આનંદમય રહો, ખૂબ પ્રગતિ કરો. ધન્યવાદ. બાય બાય. આવજો અને આપના સૌના સપોર્ટ બદલ ખૂબ ખૂબ આભાર.